મુસ્લિમ સમાજના આગામી પવિત્ર તહેવાર ઈદ એ મિલાદની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન હિન્દુ અને મુસ્લિમ કોમના અગ્રણીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તહેવારના આયોજન અને રસ્તા પર સરઘસ અંગે આયોજકો તથા સ્થાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો તેમજ રજૂઆતોને પોલીસ અધિકારીઓ દ્વારા શાંતિપૂર્વક સાંભળવામાં આવ્યા હતા। પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ યોગ્ય અને સાનુકૂળ નિરાકરણ લાવવામાં આવ્યું હતું। ડીવાયએસપી પીએલ ચૌધરી અને પોલીસ પ્રશાસન દ્વારા તહેવાર દરમિયાન વિસ્તારમાં શાંતિ, સુરક્ષા, કોમી સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। સાથે જ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસને સહકાર આપવા બંને સમાજના અગ્રણીઓને અપીલ કરવામાં આવી હતી। જંબુસર શહેરના હિન્દુ મુસ્લિમ કોમના શાંતિ સમિતિના સભ્યો તથા જુલુસના જે આગેવાનો છે, વ્યવસ્થાપકો એમને રાખીને આજે મિટિંગ કરવામાં આવેલ હતી। જે મિટિંગમાં આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈ મુશ્કેલી ઊભી ના થાય તેનું સંધાને ચર્ચા કરવામાં આવી હતી। તેમની પર રજૂઆતો સાંભળવામાં આવેલી હતી અને અમારા તરફથી પણ બંને કોમના જે આગેવાનો છે એમને આ તહેવાર શાંતિપૂર્ણ થાય એ બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે।